વિક્રમ સંવત 2082 અધિક જેઠ વદ સાતમ તારીખ 7/6/2026 રવિવાર. વાલા ભક્તો, ગઈકાલે આપણે સવારે પ્રાતઃ સમયે સિદ્ધાનંદ સ્વામીની કલમે લખાયેલો ગ્રંથ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 25મા પૂરના 27ના તરંગમાં ડૂબકી મારીને સદવિચાર પ્રાપ્ત કરવા માટેનો આપણે પ્રયત્ન કર્યો હતો. એમાં 1 થી 6 ચોપાઈ સુધીની આપણે કથા સમજવા માટે પ્રયત્ન કર્યો હતો, જેમાં સત્ય અને અસત્યનો વિભાગ સ્વામીએ બતાવ્યો હતો. આપણને 2 માર્ગ છે, એક સત્યનો માર્ગ છે, એક અસત્યનો માર્ગ છે, એક કુસંગ છે, એક સત્સંગ છે, એક ખોટું છે, એક સાચું છે, એક દુઃખરૂપ છે, એક સુખરૂપ છે. એમ આદિ અનાદિથી બધા ક્ષેત્રે આ 2 માર્ગ રહ્યા છે. પસંદગી મારા તમારી સમજણને સત્સંગ અને આપણા ગુણ આધારિત રહેશે. જો માણસ સત્ય માર્ગનો સ્વીકાર કરશે તો સર્વાંગી રીતે માણસ સુખી હશે. અસત્યનો માર્ગ માણસ સ્વીકારશે તો માણસ દુઃખી હશે. સારો સંગ કરશે તો સુખી હશે, નરસો સંગ હશે તો દુઃખી હશે. સારા માર્ગે ચાલશે તો સુખી હશે, નરસા માર્ગે ચાલશે તો દુઃખી હશે. માટે વિચારવાનું કે આપણે શું પ્રાપ્ત કરવું, સુખ કે દુઃખ. હવે થોડીક વાત સમજવા માટે પ્રયત્ન કરીએ. મારી થોડીક નાની એવી બુદ્ધિથી પ્રયત્ન કરું છું કે સુખ અને દુઃખ એ હંમેશા આપણા ચિત્ત પ્રદેશની શુદ્ધિ અશુદ્ધિ ઉપર આધારિત છે. શ્રીજી મહારાજે આ સંદર્ભે આપણને બહુ અદ્ભુત વિચાર આપ્યો છે. પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત. મહારાજ કહે છે કે બહાર ગમે તેટલો યોગ હશે, બહિર્યોગ, અને ચિત્તમાં જો નહીં હોય તો મહારાજ કે અમારે એનો ખરખરો નહીં. ચિત્તમાં જો મહારાજ કે એનો રંચ હશે તો મહારાજ કે એનો ત્યાગ કરી ત્યારે અમારે નિરાશ થાય છે. બહિર શુદ્ધિ અશુદ્ધિ, બહિર યોગ અયોગ એ બહુ દુઃખરૂપ નથી. બહાર આપણને અધિક સંપત્તિનો યોગ હોય તો એ સુખરૂપ નથી. બહિર સંપત્તિનો યોગ ન હોય અને આર્થિક રીતે દુઃખ હોય તો પણ તેનો કોઈ ખરખરો નથી. કારણ કે આત્મા છે ને એ બંને ઉપાધિથી મુક્ત છે. દુઃખ અને સંપત્તિ, ગરીબાઈ અને તવંગરપણું, આનાથી આત્મા અલિપ્ત છે. તો પછી આપણે પ્રશ્ન થાય કે આત્મા સુખી દુઃખી કેમ થાય છે? બહુ સમૃદ્ધિ મોટપ હોય તો આત્મા એને સુખ માને છે, ન હોય તો એને દુઃખ માને છે. આનું કારણ શું? તો એનું કારણ કશું જ નથી. કોઈ ચિત્તમાં કાંઈક એવું બીજ પડ્યું છે, એટલે ગંધ બધી એમાંથી આવે છે. મકાન આપણું ગમે તેટલું સારું હોય, બેડરૂમ ગમે તેટલો સારો હોય, અને ડબલ એસી હોય, સરસ મજાની શૈયા હોય, અને પલંગ પણ સેટી પણ છોડવાળા સોનાથી ના પતરાથી મઢેલી હોય,
બાથરૂમના નળ, ગેંડી, બીજું ત્રીજું બધું જ સોનાનું હોય. બારણા બધા સોનાના હોય, ડોર બધા જ, તિજોરી આખી સોનાની હોય, બધું જ હોય. પણ ક્યાંક એકાદું ઊંદેડું પીછાઈને મરી ગયેલું પડ્યું હોય ને એટલે શું થાય? ગંધ જ આવે. આપણો જે કમરો છે, બેડરૂમ, એ 25 કરોડના ખર્ચે આપણે બનાવેલો છે. અને અંદર મરેલું ઉંદર ગમે ત્યાં પીસાઈ ગયેલું પડ્યું હોય એટલે ગંધ આવવાની. બહિર મારીને તમારી પાસે ગમે તેવા યોગ હોય, માનો કે હું સાધુ થઈ ગયો, પછી બહિર યોગ ઘણા બધા શ્રેષ્ઠ હોય. લોકો બહુ ચાહતા હોય, માનતા હોય, પૂજતા હોય, પૂજા પ્રતિષ્ઠા થતી હોય, આ તે બધું થતું હોય. એ બધો બહિર યોગ ગમે તેટલો હોય, પણ મારા ચિત્તમાં જો વિકાર પડ્યો હોય તો એ બહિર યોગથી આત્માને લાભ શું, ફાયદો શું? માટે ભગવાન સ્વામિનારાયણનો મત છે કે સંત સમાગમ કરી અને હંમેશા ચિત્તને શુદ્ધ રાખજો. બહિર તો ભલે તમારે ગમે તેટલો યોગ હોય, ધન સંપત્તિનો, પૂજા પ્રતિષ્ઠાનો, એ કાંઈ બહુ નડતર રૂપ નથી. એમ જનક વિદેહી એવો મોટો સમ્રાટ નરેશ હતો અને વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ હતી કે જ્યારે રામજીની સાથે પોતાની પાલક પુત્રી સીતાનું લગ્ન કરીને વરોટ આવી ત્યારે દશરથ મહારાજા પાસે કન્યા દાનમાં જનકે જેટલું આપ્યું હતું ને એ ભરવા માટે એટલા ગાડાય નહોતા અવધેશ પાસે, દશરથ મહારાજા પાસે એટલું આપ્યું હતું. તે કન્યાદાનમાં એટલું બધું આપ્યું, તો એ રાજધાનીમાં સંપત્તિ કેટલી છે કલ્પના કરો તમે. પણ એ રાજ્યમાં હતું, ઘરમાં હતું, મહેલમાં હતું, પરંતુ જનકના ચિત્તમાં નહોતો. એના ચિત્તમાં તો એક જ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ જ હતું. ચિત્તમાં જો આપણે પરમાત્માનું સ્વરૂપ રાખીશું અને પ્રભુની મરજીને આપણા ચિત્તમાં રાખીશું તો બહિર યોગ કોઈ ઉપાધિ જઈને છે જ નહીં. અને બહિર ત્યાગ ગમે તેટલો હશે, ચાહે એટલો ત્યાગ હશે. દિગંબર અવસ્થામાં પોતે રહેતો હોય છે, કપડાં નહીં ધારતો હોય, કોપીને નહીં પહેરતો, એટલો બધો જબરજસ્ત ત્યાગ હશે એને. પણ જો ચિત્તમાં કાંઈક પડ્યું હશે તો એને સુખ નહીં વર્તે. આ મહારાજનો મત છે, પ્રથમના 18ના વચરામૃતનો. એટલે મહારાજ કહે છે કે ચિત્ત શુદ્ધિ કરજો. તો ચિત્ત શુદ્ધિ માટે અમને ભજન પ્રકાશ સ્વામી આપણને પદાવલી સંભળાવીને એ જ આશય છે, સંત સમાગમ, મન કર્મ વચને કરીને બધી જ ઉપાધિઓ બાજુ ઉપર મૂકીને. જો આપણે બધા સાધુ થયા, ત્યાગાશ્રમમાં આપણે જોડાયા. હવે બધી ઉપાધિ મૂકીને, આપણી ઉપાધિ કઈ? તો જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, જગતમાં પ્રતિષ્ઠા, સમાજ માનતો હોય, પૂજતો હોય, અને અનેક પદાર્થો લાવીને ઢગલા કરતા હોય સમાજ વગેરે વગેરે, આપણને માન આપતા હોય. ગમે ત્યાં જઈએ તો સારી સારી બધી બેસવાની વ્યવસ્થાઓ, ખાવા પીવાની, આ તે બધું મળતું હોય. આ બધી બહિર ઉપાધિ છે. એ મહારાજ એની ઉપાધિ શબ્દ વાપરો પ્રથમના 18માં. મહારાજના શબ્દ ઉપર થોડુંક છે ને વધારે ચિંતન કરવું જોઈએ.
મહારાજ કે બહિર ઉપાધિ ગમે તેટલી હોય, ચિત્તમાં જો કાંઈ ન હોય ને તો મહારાજ કે અમારે એનો ખરખરો નહીં. માટે આ બધી ઉપાધિ છે, આપણે જે માનતા હોય તે. લોકો આપણને માને, પૂજે, આપણી આજ્ઞામાં રહે, એના માટે સારું છે. પણ એ ઉપાધિ આપણા માટે સારી નથી. જો ચિત્ત શુદ્ધિ ન હોય તો. ચિત્ત શુદ્ધિ હોય તો કોઈ પ્રશ્ન નથી, તો એ વસ્તુ કોઈ એને અડવાની નથી. હવે હું ને તમે ગમે તેવા પવિત્ર સ્થાનમાં રહેતા હોય, બહિર પવિત્ર સ્થાન ગમે તેવું હોય, અને ગમે તેવી સંપત્તિ હોય, સમૃદ્ધિ સગવડતા હોય, અને આપણી ક્રિયા બહિર ગમે તેટલી શ્રેષ્ઠ દેખાતી હોય. માનો કે મારો ત્યાગ, વૈરાગ, બીજું ત્રીજું, સાદાઈ, સરળતા, બધું બહારથી ઘણું દેખાતું હોય, તો એ બહિર શુદ્ધિ તો ઘણી છે જ. પણ જો અંતર શુદ્ધિ ન હોય તો જ્યારે આ દેહ છોડીને જવાનું થાય ને, ત્યારે એ ચિત્ત અશુદ્ધિનું આવરણ એને રોકી રાખે. પ્રભુના ધામમાં પહોંચવા ન દે આત્માને. દેખાતું નથી, પણ ચિત્તમાં રહેલું જે કોઈ પણ પ્રકારનું ઈચ્છાનું આવરણ જે છે, એ જ વિક્ષેપ કરે છે. દાખલા તરીકે સમજવા પૂરતું હું જે દૃષ્ટાંત આપું એ પુરુષને વિશે એવી ખામી નહીં માની લેવાની, આધાર પૂરતો. બહિર ઘણી બધી શ્રેષ્ઠ ક્રિયા હતી, શ્રેષ્ઠ કર્મ હતું, સ્થાન પણ ઉત્તમમાં ઉત્તમ હતું. અને ભરતજી કઠિન તપસ્યા કરતા હતા પુલાશ્રમમાં. અને તો પુલાશ્રમ તો ધરતી કેટલી પવિત્ર તીર્થ, અને ક્રિયા તમે જુઓ, એમનું કર્મ તો પણ કેટલું શ્રેષ્ઠ ઉત્તમ હતું. મધ્યાહન સમયે એક જ વાર જે કાંઈ ફળ મળે તો એ થોડું નાનું એવું એક ફળ એ પેટમાં નાખી અને એક પગ ઉપર ઊભા રહીને કઠિન તપસ્યા કરતા હતા, અનુષ્ઠાન કરતા હતા અખંડ. તો બહિર કર્મ કેટલું બધું શ્રેષ્ઠ હતું, પણ ખબર નહીં ચિત્તમાં કોઈ એવું બીજ પડ્યું હશે, એટલે મૃગ બચ્ચામાં આસક્તિ થઈ. અને મૃગ બચ્ચામાં આસક્તિ થઈ તો ચિત્તમાં રહેલું નાનું એવું સૂક્ષ્મ બીજ મોક્ષના માર્ગમાં અવરોધ કરી ગયું. જે પ્રભુને પામવાનું હતું એના બદલે મૃગને પામ્યા. ને આ ચિત્ત અશુદ્ધિનું પરિણામ. હવે આવા મોટા સમ્રાટના ચિત્તની અંદર એ પણ નાનું એવું એક ટપકું સોયની અણી, આપણે કોઈ પ્રકારનો કલર હોય કે પાણી હોય, એમાં સોયની અણી બોરીને આપણે ટપકું કરીએ, કેવડું થાય? એટલું જ ચિત્તની અંદર કંઈક બીજ પરમાત્મામાં ચોંટવાના બદલે એક પશુમાં ચોંટી જાય. આવા મોટા સમ્રાટની વાત છે, તો મારી ને તમારી તો હું વાત કરવી આપણે. માટે વિચારવાનું આપણે સંતોએ કે જગત છોડ્યું, દુનિયા છોડી, મા બાપ છોડ્યા, પણ ચિત્ત શુદ્ધિ કરી કે ન કરી? અને ચિત્ત શુદ્ધિ કરવી હોય તો એના માટે એક જ પાઠશાળા છે, એક જ માર્ગ છે, એક જ શાસ્ત્ર છે,
અને એ ભગવાનના એવા ચિત્ત શુદ્ધિ કરેલા ભાગવત પુરુષ, સંત પુરુષ. એક જ પાઠશાળા, એક જ શાસ્ત્ર, એક જ ગ્રંથ, એક જ વેદ છે એવો. વાહ વાહ. શીલવંત સાધુને વારંવાર નમીએ જેના એ બદલે નહીં વ્રતમાન રે ચિત્તની વૃત્તિ ચિત્તની વૃત્તિ જેની નિર્માણ રહે એ સદાય નિર્મળી છે. જેને મહારાજ થયા મહેરબાન રે શત્રુ ને મિત્ર જેને એક નહીં ઓરમાં એ પરમારથમાં જેને પ્રીત છે. મન કર્મ વાણીને વચડુમાં ચાલે એ ઉડી પાડે એવી રીત શીલવંત સાધુને વારંવાર નમીએ જેના એ બદલે નહીં વ્રતમાન. વાહ વાહ. આવા સંત ચિત્ત શુદ્ધિ કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થાન છે. બાકી તપ આપણે ગમે તેટલું કરીએ, વ્રત ગમે તેટલા કરીએ, ત્યાગ ગમે તેટલો રાખીએ કરીએ, પણ ચિત્ત શુદ્ધિ તો આવા શીલવંત સંતના યોગથી જ થવાની. એક જ રસ્તો છે. સિદ્ધાનંદ સ્વામી આમાં લખેલું છે. આગળના તરંગોની કથામાં આપણે આવી ગયું કે નગરની બહાર નીકળવું હોય તો સ્વામી કે એક જ દરવાજો છે, ભગવાનના સંત, એનો સમાગમ મન કર્મ વચન કરીને આત્મસત્તાએ રૂપે રહીને એનો સત્સંગ, બસ એક જ આ દરવાજો છે નગરમાંથી બહાર નીકળવા માટે. જન્મ મરણમાંથી મુક્ત થવું હોય કોઈ આત્માને તો ન થવું હોય તો વાત જુદી છે. તો શું થાય છે? જો આપણને સંતોને ભગવાને ગુણ, સામર્થ્ય, રીતિ સિદ્ધિ આ બધું આપ્યું, એને આપણે ખૂબ ભોગવીએ. ગ્રસ્ત હરિભક્તો હોય તો એમને ધન, સંપત્તિ, પત્ની, પુત્ર, પરિવાર, પ્રતિષ્ઠા, બીજું ત્રીજું એ ભોગવા કરે, આપણે આ ભોગવા કરીએ. એટલે થાય શું? ચિત્ત શુદ્ધિ તો થવાની નહીં એમાં. કારણ કે આને તો મારે જે બધી ઉપાધિ કીધી છે, શરીરના પોષણને, પરિવારના પોષણની આવશ્યકતા પૂરતી વાત જુદી છે, એ ધર્મ છે. એટલું તો બધાએ કરવું જોઈએ. ભલે આપણે ત્યાગી થઈ ગયા, પણ શરીરના પોષણ પૂરતો પુરુષાર્થ તો કરવો પડે. કારણ કે શરીર છે તે ભગવાનને પામી જવાનું ને પ્રભુને ભજવા માટેનું, અને પ્રભુના ભક્તો અને સમાજ એની સેવા કરવા માટેનું એક સાધન છે. તો સાધનને સાચવવું પડે, પણ લાડ લડાવવાનું કોઈ જગ્યાએ નથી લખ્યું. સાચવવાનું બધી જગ્યાએ લખ્યું છે. હવે આપણે વિચારવાનું કે આપણે લાડ લડાવીએ છીએ કે સાચવીએ છીએ, એ આપણે વિચારવું. માટે
ભગવાન સ્વામિનારાયણ આપણને એવું બતાવે છે કે ચિત્ત શુદ્ધિ કરજો. એનો મહારાજ કે અમને કોઈ પણ રંસ નથી. ચિત્ત શુદ્ધિ જો ન થઈ તો મહારાજ કે ઉપાધિ ઘણી આવશે. કેવી આવશે? તો મેં કહ્યું કે એમ આપણે આ બધું ભોગવા કરશું તો શું થશે? ગોટલો વાવ્યો અને ઉગે, એમાંથી શું થાય? આંબો. આંબો થાય ને, આંબાનું ઝાડ થાય. હવે આંબાનું ઝાડ થયું તો એમાંથી શું થાય? ગોટલો જ થવાનો, કેરી જ થવાની. એને વાવો એટલે શું થવાનું? આંબો જ થવાનો. એમાં શું થવાનું? એમાં કેરી જ થવાની, ગોટલો જ થવાનો. ગોટલાનો આંબો અને આંબાનો ગોટલો. જન્મ મરણ ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. માટે આવશ્યકતા પૂરતું જ મહારાજ કહે છે કે શાસ્ત્રની મર્યાદામાં રહીને જ ભોગવો. તો શાસ્ત્રે મર્યાદા બાંધી ગીતાજીમાં ભગવાન કૃષ્ણે બહુ સ્પષ્ટ બતાવ્યું છે. આહાર વિહાર યુક્ત રહો. આ ગીતાજીનો સિદ્ધાંત છે. આહાર વિહારે યુક્ત રહો. જરૂર પૂરતું જ, બાકીનું બધું જ, બધી જ ઉપાધિ છે. એવું આપણે પેટને આપવા પૂરતું, એટલે પેટની ભૂખ મટાવવા પૂરતું આપણે જમીએ ને, એ ઉપાધિ નથી. પણ જીભના સ્વાદને લઈને આપણે જે ખાઈએ છીએ ને એ ઉપાધિ છે. ઓલી વ્યવસ્થા છે, એ ઉપાધિ નથી. શરીરને ટકાવવા માટેની વ્યવસ્થા છે. તો એમાં તો બાજરીનો રોટલો ને છાશ કે ભાખરી કે શાક કે બાજરીનો રોટલો કે શાક કે જે કંઈ અનુકૂળતા પ્રમાણે ઘી ગોળ કે માખણ હોય, જે હોય તે, એ ઉપાધિ નથી. પણ રસાસ્વાદને આધીન થઈને જે આપણે જમીએ છીએ અને ચિત્તમાં પડેલી આસક્તિને આધીન થઈને જે આપણે ભોગવીએ છીએ, બધું જ એમાં આવી જાય. માન, પ્રતિષ્ઠા, પૂજા, બીજું ત્રીજું, ધન સંપત્તિ, ખાવાનું, ઓઢવાનું, પહેરવાનું, હરવાનું, ફરવાનું વગેરે વગેરે બધું જ એમાં આવી જાય. એ બધી ઉપાધિ છે. ઉપાધિ એટલે ખોટું છે. આટલું ભગવાનના ભક્તને જાણી રાખવું ખૂબ જ જરૂરી છે. અને એટલે ભગવાન શ્રી એમ કહે છે, સંત જ સાચા જ્ઞાનના દાતા છે. સિદ્ધાનંદ સ્વામીની કલમ લખે છે. 7મી ચોપાઈમાં સ્વામી લખે છે કે ઇન્દ્રિયો અને અંતકરણમાં જે જ્ઞાન રહ્યું છે તે તેના દેવને લીધે રહ્યું છે. ઇન્દ્રિયો અને અંતકરણમાં તેના દેવતાઓ વિના જ્ઞાન રહેતું નથી, પરંતુ જ્ઞાનના દાતા સંત કહેવાય છે. કેવી અદ્ભુત વાત છે. જ્ઞાન જે રહ્યું છે અંતકરણમાં, તે ઇન્દ્રિયોના દેવતા આધારિત છે. પણ દેવતાના પ્રકાશક કોણ છે? તો દેવતાના પ્રકાશક સંત છે. મહારાજે 27માં લખ્યું છે, પ્રથમના 27ના વચનાવતમાં, કે સંત છે ને એ સૂર્ય, ચંદ્ર આદિક જે છે ને તેજાયમાન, તો એના પણ પ્રકાશના દેનારા છે. સર્વના પગમાં ચાલવાની શક્તિ, બળના પણ આપનારા છે. તો આપણને એમ થાય કે બધાના પગમાં ચાલવાની શક્તિ આપનારા સંત છે. કેવી રીતે બને એમ? તો જો બતાવું. આપણે સત્યના માર્ગે ચાલીએ, તીર્થના માર્ગે ચાલીએ, પુણ્યના માર્ગે ચાલીએ, તો એ પ્રકાશ
આપનારા ભગવાનના સંત છે. અને અધર્મના માર્ગે ચાલીએ તો એ અધર્મનો અસત માર્ગ એ બતાવનાર માયા છે, અને સતમાર્ગ એ બતાવનારા ભગવાનના સંત છે. માટે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે એવા ભગવાનના મહાપરમ એકાંતિક ભાગવત સંત મન કર્મ વચન કરીને બધાને સેવવા યોગ્ય છે. જીવ શરીરમાંથી નીકળી જાય છે ત્યારે ઇન્દ્રિયો, અંતકરણ તથા દેવતાઓ જીવની સાથે બીજા દેહમાં જાય છે, પરંતુ સંતોએ આપેલું જ્ઞાન તો મોક્ષાવસ્થામાં પણ જીવની સાથે જ રહે છે. જ્યાં સુધી જીવ સુષુપ્તિ અવસ્થામાં રહે છે ત્યાં સુધી તેને પોતાનું ને બીજાનું જે કાંઈ જ્ઞાન હોય છે તે બધું લીન થઈ જાય છે. તેથી ત્યારે તેને સુખ દુઃખનું જ્ઞાન પણ રહેતું નથી. તેમજ જે માનસિક પીડા હોય છે તે પણ જણાતી નથી, અને શરીરમાં જેટલી પીડા રહી હોય છે તે પણ સુષુપ્તિમાં રહેતી નથી. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 જીવના શરીર છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા કહેવાય છે. ઉપર કયા તે 3 પ્રકારના શરીરના ભોગ પણ 3 પ્રકારના હોય છે. અંતર્યામીની અવગણના ન કરે તે જ જ્ઞાની પુરુષ કહેવાય છે. અવગણના પરમાત્માની કઈ કહેવાય? હું ને તમે ભગવાનની આજ્ઞા જેટલી લોપીએ એ ભગવાનની અવગણના છે. આપણે બધા સાધુ થઈ ગયા, પણ મહારાજની આજ્ઞા જેટલી લોપી એટલી ભગવાનની અવગણના છે. એ રીતે આ બધા હરિભક્તોને પણ એમ જ છે. ભગવાનના આશ્રિત, પણ ભગવાનની આજ્ઞા જો લોપે તો એ અવગણના છે. આપણે જુઓ, ગમે ત્યાં રસ્તામાં ચાલ્યા જતા હોય, ગમે ત્યાં કચરો નાખીએ, ગમે ત્યાં થૂકીએ, ગમે ત્યાં આપણે રસ્તો બગાડીએ, દિવાલો બગાડીએ, એ શું છે? ભગવાનની અવગણના છે. કેમ? શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી છે, ક્યાં થૂકવું ને ક્યાં ન થૂકવું એ બતાવ્યું કે ન બતાવ્યું? શિક્ષાપત્રીમાં બતાવ્યું. વાવ, કૂવા, સમુદ્ર, નદી, વાવેલું ખેતર, વૃક્ષની છાયા, બાગ બગીચા, જીર્ણ મંદિર, રસ્તાઓ. મહારાજ કે ત્યાં મળમૂત્ર કરવું નહીં, થૂકવું નહીં. ને આપણે જો કરીએ તો એ ભગવાનની અવગણના કરીએ છીએ. આપણને ખબર નથી, અનુસંધાન નથી. કથા અંતર્ગત મેં વાત કરી હતી, ખબર છે? સમુદ્ર ભક્તિ, સરિતા ભક્તિ, સરોવર ભક્તિ, વૃક્ષ ભક્તિ, રસ્તા ભક્તિ, જંગલ ભક્તિ, સ્થાન ભક્તિ પ્રત્યેકે કરવી પડે. તો એ કઈ ભક્તિ શું? તો ત્યાં આપણે ગંદકી કરવી નહીં, જ્યાં ત્યાં કચરો નાખવો નહીં. સરોવરમાં, સમુદ્રમાં, નદીઓમાં, જળાશય ગમે તે હોય, નાનું મોટું કોઈ પણ જળાશય હોય તો એમાં કચરો ફેંકવો નહીં, ગંદકી કરવી નહીં, મળમૂત્ર કરવા નહીં. આ સરોવર, સરિતા અને સાગરની ભક્તિ કહેવાય. એનું જતન કરવું જોઈએ, એને શુદ્ધ રાખવા જોઈએ, શુદ્ધિ રાખવી જોઈએ. અને પૃથ્વી ભક્તિ એ કહેવાય કે જ્યાં ત્યાં રસ્તામાં મળમૂત્ર ન કરી, થૂકીએ નહીં, ગોબરવાળો ન કરીએ, ગંદકી ન કરીએ, તો એ આપણી ધરતી ભક્તિ છે. આ બધું જ માણસ જો પાલન કરે તો પરમાત્માની મરજીમાં રહ્યો કહેવાય. ન કરે તો એ પરમાત્માની અવગણના છે. નિષ્કપટ ભક્ત હોય તે જ્યારે પોતાના સર્વ ડહાપણનો ત્યાગ કરે છે ત્યારે અંતર્યામી પરમેશ્વર તેની સમીપે વર્તે છે.
પરમેશ્વર પોતાની અંતરેમી શક્તિએ કરીને બધા જીવોની પાસે જ રહ્યા છે, પરંતુ તે બાબતનું જેને જેટલું જ્ઞાન હોય તેટલો તેને પરમેશ્વરની સમીપતાનો લાભ થાય છે. અંતર્યામી પરમેશ્વર તો અપાર, નિર્લેપ અને અતર્ક્ય છે. અક્ષર સુધીના કોઈના માપમાં તે ચોક્કસ રૂપમાં આવી શકતા નથી. હવે અક્ષરે જો પુરુષોત્તમ નારાયણનું યથાર્થ માપ એટલે મહાત્મય, એનું સામર્થ્ય યથાર્થ અક્ષર પણ જો ના જાણી શકે તો હું ને તમે કેમ જાણી શકીએ? એવો મોટો ભગવાન, એવો સમર્થ પરમાત્મા, એ આપણને વિના સાધને મળ્યા. આપણી કોઈ એવી તપસ્યા નથી કે પરમાત્મા આપણને મળે તો આપણે કંઈક એવા વ્રતો કર્યા હોય કે એવું અનુષ્ઠાન કર્યું હોય, એવું તો કાંઈ છે નહીં. પૂર્વે ભાગવદાદિક ગ્રંથોમાં ઘણા બધા જ ઇતિહાસો લખાયા છે, તો એ લોકોએ કેટલી પરમાત્માની પ્રાપ્તિ માટે કઠિન આરાધનાઓ કરી છે. કોઈએ સગાડસા શેઠ જેવાએ પોતાના સગા એકના એક દીકરાના મસ્તક ખાંડણીયામાં ખાંડી અને રસોઈ બનાવી અને સંતના સંકલ્પ પ્રમાણે એને ભોજન આપ્યું છે. હરિશ્ચંદ્ર રાજા વેચાઈ ગયા, મયુરધ્વજ રાજાએ કરોત મુકાયું, જીવતા શરીર કપાયું. ઓલા શિબિર રાજાએ હોલાના ભારોભાર માંસ આપવા માટે પોતાના હાથ પગ શરીર બધા કાપ્યા. આ પરમાત્માની પ્રાપ્તિ માટે આ બધું કર્યું, આટલું કર્યું, તોય કોઈને મળ્યા ભગવાન ન પણ મળ્યા. ત્યારે મને ને તમને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ, કોઈ સાધન નહીં, કોઈ તપ નહીં, કોઈ ત્યાગ નહીં, અને પ્રભુ આપણને ખોયામાંથી મળી ગયા, સમજાઈ ગયા. કોઈને માના ઉદરમાંથી સમજાઈ ગયા, કોઈને નાની બાળ અવસ્થામાં બાબા ગાડી પકડીને હાલતા શીખતો તો ત્યાંથી એને ભગવાન ઓળખાઈ ગયા, સમજાઈ ગયા. કેવી મોટી ભગવાનની કૃપા કહેવાય, વિચાર કરો. હવે આટલી કૃપા પછી એ પરમાત્માની અવગણના આપણાથી ન થાય તેના માટે માણસે ચિત્ત શુદ્ધિ કરવી જોઈએ, ચિત્ત શુદ્ધિ રાખવી જોઈએ. આટલો પુરુષાર્થ તો આપણે કરવો જોઈએ. કોઈ માણસ ગમે તેવો મહાન બુદ્ધિમાન હોય, પણ જ્યાં સુધી તે પોતાની બુદ્ધિનું જેટલું અભિમાન રાખે છે ત્યાં સુધી ભગવાન તેની સમીપે જ હોવા છતાંય તેટલા દૂર રહે છે. જેમ મનુષ્ય જેટલો સત્સંગને આશરે રહે છે તેને તેટલો પ્રગટ ભગવાનનો નિશ્ચય છે. જેવા સંતોના ધર્મ છે તે પ્રમાણે ભાવથી જે સંત વર્તતા હોય, એવા સંત જ્યારે વાત કરે ત્યારે તે સંતની વાતનું અમૃતની જેમ જે પાન કરે તથા પોતાની બુદ્ધિનું જેટલું કાંઈ માન હોય તેને ભવમાં ભટકાવનારું જ માને, એવો જે મનુષ્ય હોય તેને સત્સંગ થાય છે. પછી તે જેમ જેમ સંત સમાગમ કરે છે તેમ તેમ દિવસે દિવસે તેને સત્સંગનો રંગ વધારે ને વધારે ચડતો જાય છે, એટલે કે એની ચિત્ત શુદ્ધિ થતી જાય છે. સંત સત્સંગનો યોગ મટાડે મોટો ભવરોગ. સંતોનો સમાગમ તો એવો છે કે સંસારના બંધનને તોડી નાખે છે. જેટલા કાંઈ સંસારના બંધનો કહેવાય છે તે જ જન્મ મરણનું કારણ છે. જ્યાં સુધી જન્મ મરણ ચાલુ રહે ત્યાં સુધી જમપુરીનું દુઃખ તથા લખચોરાશીનું દુઃખ તલભાર જેટલું પણ ટળતું નથી. માટે સંત સમાગમ કરી અને મહારાજે હું કહે છે કે ચિત્ત શુદ્ધિ કરજો, નહીતર હું તમને તેડવાય કદાચ દયાએ કરીને આવીશ, દેહ છોડાવીને દિવ્ય દેહ ધારણ કરાવી વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જઈશ ખરો,
પણ તમારી ચિત્તશુદ્ધિ જોવા માટે એ વિમાન તમારા દીકરાના કે દીકરીની કે વેવાઈના ખેતર ઉપરથી હું આંકીશ અને એમાં બાજરો કે મકાઈ કે મગફળી કે પછી ચીભડા કે પછી તરબૂચ તમે જોઈ જશો અને જો જરાક સંકલ્પ થયો કે આ ખેતરનું રખોપું કરે એવું કોઈ નથી. બાકી તરબૂચ તો ખરેખર જાયમાન થયા છે, પણ રખોપું કોઈ કરે એવું નથી. આવું જો ચિત્તમાં થોડું ઘણું કંઈક ડાઘ જો પડ્યો હોય છે ને, તો મહારાજ કહે છે કે તમે પણ પાછા આવશો ખરા. થાય આવું માટે વિચારું. ચિત્ત શુદ્ધિ ત્યાગી કે ગ્રસ્ત, રાજા કે રંગ, પુરુષ કે બહેનો, જેને જન્મ મરણથી મુક્ત થવું છે એને ચિત્ત શુદ્ધિ અવશ્ય જરૂરી છે. માટે વિચારવાનું, ચિત્ત એવી એક ધરતી છે એમાં બધા જ બીજ સમાય છે. સંકલ્પના, ઈચ્છાઓના બધા જ બીજ એ ધરતીમાં સમાય છે. વાલા ભક્તો, આજે ધનજી દાદાનો પરિવાર કહેતા હિંમતભાઈ ધોળકિયા બધા સગા સંબંધીઓને લઈને રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે પધાર્યા છે. તો આપણે સૌ કોઈ તાલીઓના પુષ્પથી આ પરિવારનું આપણે અભિવાદન કરીએ. બહુ આદર્શ પરિવાર છે. ધનજી દાદા એટલી બધી ધન સંપત્તિ સમૃદ્ધિ પણ અખંડ માળા તમે જોઈજો. ધનજી દાદા બહુ ભજનાનંદી પુરુષ છે, બહુ ભજનાનંદી. અમે એમને ઘેર છે ને રસોઈ કરવા ગયા હતા, બધા ભજન સ્વામી બધા હમણાં, અને એટલા બધા ભજનાનંદી દાદા છે. અને હિંમતભાઈ, આવા બાપને ત્યાં જન્મ મળે ને ભગવાનની મોટી કૃપા કહેવાય. ભજનાનંદી પુરુષને ત્યાં જન્મ મળે બહુ મોટી કૃપા કહેવાય. સૌજીભાઈની તો વાત ન થાય. એક દિલ એવું ભગવાને આપ્યું છે ભારત દેશને, પણ ધનજી દાદાના બધા જ દીકરાઓ એ બધા દિલ એવા છે. આ ભારત દેશના માનવ સમાજને એમાંથી કાંઈક ચૂંટવા માટે, કાંઈક લેવા માટે આ બધા દિલ આપ્યા છે. પણ લેવું જોઈએ આપણે એમાંથી, જો કંઈક સારું લેવું જોઈએ. આપ પધાર્યા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના આંગણે. અમને સંતોને તમારા આવવાથી ને બધા હરિભક્તોને પણ તમારા આવવાથી બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. બસ જ્યારે જ્યારે આપને સમય મળે ત્યારે ત્યારે રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે પધારતા રહેશો એવી અપેક્ષાની સાથે. નરસિંહ મહેતા લેખો એવો પરિવાર છે ગુરુજી. અહીંયા આવો પધારો. રૂપાળા ઘનશ્યામ વૈષ્ણવજન મહારાજનો તેને કહીને જે પીડ પરાઈ આ રૂપાળા ઘનશ્યામ મહારાજનો પ્રસાદીનો હાર છે. પર દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને કહી સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે
કાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. વાહ! સત્સંગ અને સંતોનો યોગ એવો છે કે તે દુઃખ માત્રને મટાડી દેશે અને સત્સંગને સંતોના સત્સંગમાં સર્વોપરી લાભ રહ્યો છે. પણ એમાં અખંડ રહેવું જોઈએ. નરસિંહ મહેતાએ દર્શન કરાયું ને, એવા વૈષ્ણવ મને અતિશય પ્યારા છે. દેવાનંદ સ્વામીનું પદ છે. એવા વૈષ્ણવ મને અતિશય પ્યારા છે. માટે આપણે એવા વૈષ્ણવ થવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. તે બંનેનો લાભ ચિંતામણીને કલ્પવૃક્ષ કરતાં પણ કરોડ ગણો વધારે છે. પરંતુ જીવને તેમાં લાભ મનાવવો કઠણ છે. છતાં જેને ભાવ હોય છે તેને માટે તે સહજ છે. સત્સંગ અને સંત આ બે કલ્પવૃક્ષ અને ચિંતામણી કરતાં પણ કરોડ ગણો વધારે સુખદાયક છે. મહિમા સમજાય તો આ જ વાત મહારાજે પ્રથમના 14માં બતાવીશ. ગ્રસ્ત હોય એવું માને કે ધન દોલત દીકરા દીકરી બધું સ્વપ્ન તુલ્ય છે, સાચો લાભ તો સંતનો સમાગમ મેળવ તે ચિંતામણીને કલ્પવૃક્ષ સમાન છે. પણ સ્વામી એથી અધિક બતાવે છે, મહારાજે પણ એથી અધિક બતાવે છે. કેમ કે ચિંતામણી અને કલ્પવૃક્ષ તો આ લોકના માઇક બધા સુખ આપે, ત્યારે સંત છે ને એ મારીને તમારી ચિત્તની શુદ્ધિ કરી અને એ ચિત્તમાં પરમાત્માની મૂર્તિ પરોવી દે, એની પ્રતિષ્ઠા કરી દે ચિત્તમાં મૂર્તિની. અને જેના ચિત્તમાં મૂર્તિની પ્રતિષ્ઠા થઈ પછી તે ચિત્તમાં પરમાત્મા સિવાય બીજું કશું ગરી જ ન શકે. સવારથી સાંજ સુધી છે રેનકોટ પહેરી અને નાઈન તળાવમાં, એટલે શરીર ભીંજાય જ નહીં કોઈ દિવસ. ગમે તેટલો ધોધમાર વરસાદ વરસતો હોય ને, ગમે તેટલો આંબેલાની ધારે, પણ રેનકોટ પહેર્યો હોય એટલે એનું શરીર ન ભીંજાય. એમ ચિત્ત પ્રદેશમાં મહારાજની મૂર્તિ જો પ્રતિષ્ઠિત થઈ ગઈ તો એ ગમે તેટલી સમૃદ્ધિમાં રહે ને ગમે તેવા માયાના આવરણો, માયાના વાવાઝોડા, ગમે તેવા તોફાન ફૂંકાતા હોય, પણ તે આત્માને કશું જ કંઈ સ્પર્શી ન શકે. આવો શ્રીજી મહારાજે યોગ મને અને તમને આવા પવિત્ર સંતોનો, આવા પવિત્ર ભક્તોનો આપ્યો છે. મહિમા સમજાય તો ઘણું બધું પ્રાપ્ત કરી શકાય એવો યોગ છે. મહિમા ન સમજાય તો ઘણી બધી ખોટ જાય એવું પણ છે. આધાર છે મહિમા સમજવા ઉપર. જેના ઉપર જેને ભાવ થાય છે ત્યારે તે કામ ચાહે તેટલું કઠણ હોય તો પણ તે મનુષ્ય તેને સિદ્ધ કરી દે છે. ભાવ વગર તો સુગમ કામ હોય તો પણ સિદ્ધ થતું નથી. એટલે જ સંતો સૌથી પહેલા જીવના હૃદયમાં ભાવ ઉત્પન્ન કરે છે. 4 વર્ણ અને 4 આશ્રમના બધા જ મનુષ્યો સંસારની સન્મુખ સુખની આશા કરીને દોડ્યા જાય છે. કારણ કે તે જીવોને પરમેશ્વરના સુખની તો ગમ નથી. તેથી જેમાં
કહીએ પાર ન આવે હું અપાર દુઃખ રહ્યું છે તે તરફ દોડ્યા કરે છે. રાજા રાંગ પંડિતો મોટા મોટા બુદ્ધિમાન દેવતાઓ દૈત્યો વગેરે સર્વે દુઃખમાં સુખ માનીને જીવે છે. તે બધા દુઃખના માર્ગે અતિશય સુખ માની રહ્યા છે. ખરેખર તો સંસાર સન્મુખ જતા માર્ગમાં નખથી શિખા પર્યંત દુઃખ ભર્યું છે. હવે દેખાતું નથી, તકલીફ એ છે જો. અને દુઃખમાં બધું સુખ મનાય છે. આ જીવની એક કઠણાઈ છે. એમ સંતો જ્યારે આ રીતે જીવને દ્રઢપણે સમજાવે છે ત્યારે તે સત્સંગ સન્મુખ ચાલે છે. પછી તે જેટલો સત્સંગ સન્મુખ ચાલે છે તેટલા તેના સંસારના દુઃખ છૂટી જાય છે. સત્સંગ વિના કરોડો ઉપાયો કરવામાં આવે તો પણ સંસારનું દુઃખ ટળતું નથી. તેથી સત્સંગની વૃદ્ધિ કરવા માટે શ્રી હરિ સમયાઓ કરતા હતા. આપણે 5 દિવસનો સમયો થયો ને ત્યારે એમાં કેવો આનંદ આવે ને કેવું સુખ આવે. આખો દિવસ ભગવાનમય સત્સંગમય જ રહીએ આપણે. હે આવું છે. હવે આવતા અધિક માસમાં કોઈ સંકલ્પ કરે તો એની પાસે આવતા અધિક માસમાં એવું ને એવું સુખ આવે પાછું આપણને. કોઈ સંકલ્પ કરે તો એમ અમુક સંકલ્પ સુખ માટે બહુ જરૂરી હોય એમ. તેથી સત્સંગની વૃદ્ધિ કરવા માટે શ્રીહરિ સમયાઓ કરતા હતા. શ્રીહરિ પોતાના જે આશ્રિત થયા હોય તેમના સત્સંગને દૃઢ કરાવવાનું મનમાં ધારીને વર્ષો વર્ષ 2, 3 કે 4 સમયાઓ કરતા. જ્યારે વસંત પંચમી અને હુતાશની વર્ષો વર્ષ આવે ત્યારે શ્રીહરિ જે ગામમાં બિરાજમાન હોય ત્યાં હરિભક્તોના હેતને વધારવા માટે અપાર ગુલાલ અને વિવિધ પ્રકારનો રંગ સંતો અને હરિભક્તોના ઉપર નાખતા. એવો રંગોત્સવ કોઈ વખત દેખ્યો ન હોય અને કાને સાંભળ્યો પણ ન હોય તેટલો રંગ ઉડાડતા. શ્રી હરિની જેટલી વાતો છે તે બધી તેને યાદ કરનારાનો મોક્ષ કરનારી છે. મુમુક્ષુ જીવોનો મોક્ષ થાય તે માટે ભગવાનને ભગવાનના ભક્તની વાત હું અતિ ભાવથી કહું છું. આ વાતો તો એવી અતિ દુર્લભ છે. ભગવાનને ભગવાનના ભક્તની વાત સિવાય કોઈ વાત મોક્ષ કરતી નથી. બીજી ચાહે તેવી હોય તો પણ તે સંસારમાં ભટકાવતી રહે છે. સંસારના બંધનથી છૂટવા માટે આ શ્રીહરિની વાતો પરમ પ્રેમથી કહું છું. તે બધી વાતો સર્વોપરી છે. જ્યારે શ્રીહરિ અને તેમના સંતો ભક્તોની જે વાત સર્વોપરી સમજે અને એવી બીજી કોઈ વાત ન મનાય ત્યારે તેને પૂરો સત્સંગ થયો છે એમ જાણવું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચવિશપુરમાં મૂર્તિમાં હેત વધારવા અને સત્સંગનો ઉત્કૃષ્ટ કરવા માટે શ્રી હરિ સમયા કરતા એ નામે 27મો તરંગ સમાપ્ત થયો. કેવી વાત અદ્ભુત! મહારાજે સત્સંગના મૂલ્યની ને સંત મૂલ્યની વાત સમજાવીશ આપણને. માટે છે ને આ વખતે હવે ભૂલ કરવી નહીં. કઈ ભૂલ ન કરવી? સત્સંગ અને સંતને સમજવાની. આ બેને સમજવાને ભૂલ ન કરવી. અને સત્સંગ અને સંત એની પાસેથી જે લેવાનું છે એ લઈ લેવું, બાકી ભૂલ ન કરવી. ન લેવાનું એની પાસે લેવાની અપેક્ષા ન રાખવી અને લેવાનું હોય એમાં કોઈ દિવસ તૃપ્તિ ન થવી જોઈએ.
સંત સમાગમમાં તૃપ્તિ ન થવી જોઈએ. આપણે 5 દિવસ કથાનો લાભ લીધો, સત્સંગી જીવનની કથા એનો લાભ લીધો, જાતબાના પરિવારને યજમાન પદે, એવી રીતે આપણે અખંડ કર્યા કરવું જોઈએ. એમાં તૃપ્તિ ન થવી જોઈએ. ભગવાન શ્રીહરિએ આવા ઘણા બધા આપણને વિચારો આપ્યા છે. ઘણી વાર આપણે શું કરીએ ખબર છે? કોઈ માણસ નાની એવી ભૂલ કરે ને, કોઈ માણસ નાની એવી ભૂલ કરે ને, એ ભૂલને યાદ રાખીને આપણે એથી મોટી ભૂલ કરીએ છીએ. શું કરીએ છીએ? કોઈ નાની એવી ભૂલ કરે એને યાદ રાખીને આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. આ મહારાજના અદ્ભુત સદ વિચારો તમે જુઓ. મહારાજ કેવી ભૂલ ન કરતા એમ. સત્સંગ અને સંતનું મહત્વ મહાત્મ્ય સમજવાની અને સત્સંગ કરવાની ભૂલ ન કરતા. કરી લેજો સત્સંગ, આ વખતે અવસર છે, એવી ભૂલ ન કરતા, રહી ન જતા મહારાજ કે. જબર વાત છે. ભગવાન સ્વામિનારાયણે તો આપણા ઉપર બહુ કૃપા કરી. નારાયણભાઈ જબરી કૃપા કરી છે. આવો યોગ જ મળવો દુર્લભ છે. વિના સાધને મહારાજે કૃપા કરી છે આપણા ઉપર. કોઈ સાધન નથી આપણા એમ. અને બહુ વિચારીએ તો આપણા બધામાં કોઈ એવી કંઈ અકલય નથી, તોય કૃપા કરીશ બોલ. અને આવું મહાસુખ આપ્યું દિવ્ય સત્સંગનું. માટે ભગવાન શ્રી હરિનો મત અને મહારાજની આપણી પાસે અપેક્ષા, એ પૂર્તિ કરવા માટે શુદ્ધા સાવધાન રહી અને દેહાંત સુધીને દેહ ચાલે ત્યાં સુધી સાધન કરવામાં પાછી પેની ન કરવી કોઈ દિવસ. એમાં કંટાળો નહીં, થાક નહીં. ધ્યાન, ભજન, કથા, કીર્તન કર્યા જ કરવાના. આપણને એમ થાય કે ઘડીએ ઘડીએ તમે લોકો આવા આયોજનો કરો, પછી અમારે કામ ધંધો હોય કે ન હોય એવું થાય ને આપણને. એ કંટાળો કહેવાય. અને એક વિચાર આપણો છે ને, એ સત્સંગના સુખથી આપણને વંચિત રાખે. પણ એમ થવું જોઈએ કે આવા આયોજનો તો ઉપર ચાલુ જ રહેવા જોઈએ, એમ થવું જોઈએ. તો સત્સંગમાં ચડતો રંગ કહેવાય, ઓલો ઉતરતો રંગ કહેવાય. અને હકીકતમાં જોવા જઈએ અમારા અને તમારા બધા જ માટે, ત્યાગીને ગ્રસ્ત માટે, તો આજ વારંવાર કરવા જેવું છે ને કરવું જોઈએ. બાકીનું જે આપણે કરીએ છીએ ને એ કૂટણા તો મોક્ષ બગાડવાના છે. મોક્ષ સુધારવાનું એકેય કૂટણું નથી. મોક્ષ સુધારવાની આટલી જ બાબત છે. ધ્યાન, ભજન, કથા, કીર્તન, સંત સમાગમ, સેવા, પરિચર્યા, વ્રત, તપ, બસ કર્યા જ કરો. મહારાજે તેમાં તો ઉત્સવ સમયા કર્યા જ કરતા. તેમ સિદ્ધાનંદ સ્વામી અત્યારે બતાવ્યું કે ન બતાવ્યું આપણને? મહારાજ તેમાં જ કર્યા કરતા હતા. ઉત્સવ સમયા ચાલુ રાખતા. આપણે ચાલુ જ રાખવા જોઈએ. બહુ અદ્ભુત સિદ્ધાનંદ સ્વામીએ સદવિચાર આપણને આપ્યો છે. માટે તે વિચારનું અમલીકરણ કરી આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ અને ભગવાન શ્રીહરિમાં વધુ ને વધુ ગાઢ પ્રીતિ આપણે કરવા માટેનો પ્રયત્ન કરીએ. શ્રીપતિમ સિદ્ધરમ ધર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની